જય ગુરુદેવ, જય માતાજી. મિત્રો, સમય બધાનો એક સરખો નથી હોતો અને સમય સમયનું કામ કરે છે અને આપણે સમયની સાથે ચાલવું જ જોઈએ. કોઈનો સમય ખરાબ હોય, કોઈનો સમય સારો હોય, પણ સમયની સાથે આપણે પરિવર્તન લાવવું, સમયની સાથે અપડેટ રહેવું, જેવો સમય હોય એ પ્રમાણે જીવનમાં બધી રીતે પ્રગતિ કરવી, તો જીવનમાં ક્યારેય ખરાબ સમય ના આવે. છતાં પણ સમયની સાથે કદમ મિલાવીને જો તમે ચાલશો, તમારા કોઈ પણ કાર્યમાં તમે સતત પ્રવૃત્તિશીલ રહેશો, તો ક્યારેય તમે અટકશો નહીં અને કોઈ જગ્યાએ લટકવું ના પડે. તો સર્વપ્રથમ જ્યારથી જાગો ત્યારથી સવાર ઉઠો, જાગો અને તમારા ધ્યેય પ્રત્યે તમે લક્ષ્ય તરફ તમે આગળ વધો અને સાચું કર્મ કરો, સાચી નીતિ રાખો. જીવનમાં કંઈ પણ થાય પણ સમયની સાથે રહેવું. ઘણા ધંધો કરતાં કરતાં મંદી આવે ને એટલે ધંધાની સાથે ના રહે, એને પાછળ રહી જાય, અપડેટ ના થાય. અત્યારે જેમ જેમ સમય બદલાય છે એમ ઘણું બધું બદલાઈ જાય છે. જેમ કે નાનું બાળક હોય એટલે 6 મહિનાનું થાય, 12 મહિનાનું થાય, પછી આંગણવાડીમાં ભણવા બેસાડીએ, પછી પહેલા ધોરણમાં, બીજા ધોરણમાં, એમ કરતાં કરતાં 12 અને કોલેજ. એવી રીતે બાળપણમાંથી યુવાની, યુવાનીમાંથી બુઢાપો, અને આવી 3 અવસ્થાઓ આપણે જીવનમાં વણાયેલી છે. એટલે કોઈ એક જેવું ક્યારેય રહેતો નથી, સમય કોઈનો એક જેવો ક્યારેય રહેતો નથી. એટલે બધાને સમજણ રાખી પોતે જાગૃત થઈ અને સારું જીવન જીવવું હોય, એકદમ સુખમય, પરમ આનંદની, સુખની પ્રાપ્તિ કરવી હોય, તો આ મંત્ર બોલો, જીવનમાં ક્યારેય દુઃખ તો નહીં જ આવે. મિત્રો, સવારમાં વહેલા ઊભા થાવ એટલે તમે છે ને આ મંત્ર એક બોલજો. જીવનમાં તો શું, પણ પેઢીમાં તમારું દુઃખ નહીં આવે. તમારું ઘર, તમારો પરિવાર, વાતાવરણ સુખમય, શાંતિમય બની જાય. તો વહેલા ઊભા થાવ ને એટલે આ મંત્ર બોલજો. પથારીમાંથી ઊભા થાવ એવા આ મંત્ર આ પ્રમાણે છે મિત્રો: કરાગ્રે વસ્તે લક્ષ્મી, કર મધ્યે સરસ્વતી, કર મૂલે તો ગોવિંદમ, પ્રભાતે કર દર્શનમ. તમે વહેલા ઊભા થાવ ને એટલે તમારી બંને અથળી ખોલી અને જોઈ એમાં મંત્ર બોલજો. પરમ કૃપાળુ પરમાત્માની દયા થાય, જીવનમાં સદબુદ્ધિ, સારા સંકેતો મળે. મિત્રો, જીવન ધન્ય બની જાય. મંત્રનો અસર તમને ધીમે ધીમે જોવા મળે, પણ કાર્ય દરરોજ કરવાનું છે. બીજો મંત્ર આ પ્રમાણે છે: ઓમ ભગવતે વાસુદેવાય નમઃ. આ મંત્ર પણ બહુ જ તમારા જીવનમાં સારા પરિણામ મેળવે એવો છે. અને તમે કોઈ પણ ધર્મના કાર્યમાં આગળ રહેશો તો સદાયને માટે સુખી રહેશો અને દુઃખ ક્યારેય નજીક નહીં આવે. સુખથી ભરપૂર તમારું જીવન બની રહે એવી હું ગુરુદેવને, મા ભગવતી કુળદેવીને પ્રાર્થના કરું. તમે બધા હેમખેમ સર્વકુશળ મંગળ હશો અને રહેજો એવી પણ માને પ્રાર્થના કરું છું. મિત્રો, અહીંયા મેં એક સ્કેનર મૂકી છે, સાથે નંબર પણ છે. જો તમે યથાશક્તિ દાન કરવા માગતા હોય તો કરી શકો છો આ નંબર ઉપર, આ સ્કેનર ઉપર. અને જે પૈસો આવે એ અમે ધર્મના માર્ગે વાપરીએ છીએ. એટલી હું આપ તમામ જોડે વિનંતી કરું છું અને આશા રાખું છું. જય ગુરુદેવ, જય માતાજી.